વિગતવાર સમાચારો પર નજર કરીએ। આજે બીએમસી ચૂંટણીના પરિણામો જાહેર થશે। મહારાષ્ટ્રની 29 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ, જેમાં નેતા અભિનેતાઓ સહિત દિગ્ગજોએ મતદાન કર્યું। સરેરાશ 50% મતદાન થયાનું અનુમાન છે। એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને વધુ બેઠક મળી રહી છે। ભાજપને 150માંથી 130 બેઠક મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 60 બેઠક મળવાનું અનુમાન છે। બહુમતી માટે 114 બેઠકની જરૂર છે। ગઈકાલે જ્યારે આ ચૂંટણી યોજાઈ, મહત્વના લોકો પણ પહોંચ્યા મતદાન કરવા માટે। આ મતદાનમાં નેતા અભિનેતાઓ સહિતના દિગ્ગજોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો। દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, રામદાસ અઠાવલે, પ્રિયંકા ચતુર્વેદી તમામ દિગ્ગજો મતદાન કરવા પહોંચ્યા અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। મહારાષ્ટ્રની 29 નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચૂંટણી યોજાઈ તેમાં દિગ્ગજોએ પણ મતદાન કર્યું અને મતાધિકારનો ઉપયોગ કર્યો। સરેરાશ 50% મતદાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જો કે આ ચૂંટણી થાય તે પહેલા જ એક્ઝિટ પોલ આવ્યા। એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને વધુ બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ન માત્ર નેતાઓ પરંતુ કલાકારો પણ પહોંચ્યા, મત આપ્યો અને લોકોને અપીલ કરી મત આપવા માટે। હેમા માલિની, સચિન તેંડુલકર, સુનિલ શેટ્ટી, ગુલઝાર, જોન અબ્રાહમ અને ટ્વિંકલ ખન્ના પણ મત આપવા પહોંચ્યા। અક્ષય કુમારે પણ મત આપ્યો। સૌ લોકોએ પોતપોતાના મત વિસ્તારમાં અને મતદાન મથકે પહોંચીને મત આપી લોકોને પણ મત આપવા અપીલ કરી।